જય માતાજી ખેડૂત મિત્રો, આપણે પુખરાજ બટાકું નીકળવાનું ચાલુ છે અને થોડો માલ ખરાબ નીકળે છે, હોલવાળો નીકળે છે એટલે ટાળવાનું પણ ચાલુ જ છે. કેટલું ટળાઈ ગયું છે જો તમને બતાવું. જો ખેડૂતને પૈસા ઊભા નહીં થાય, કદાચ મૂડી ઊભી નહીં જ થાય. મહેતાજીને એમના શેઠે કોમ સોંપી દીધું છે કે ભાઈ કોઈ બટાકું ખરાબ ના આવવું જોઈએ અને અમે પણ સપોર્ટ કરીએ છીએ કે ભાઈ ખરાબ ના જાય. બસ મહેતાજીને લઈ લીધા છે અને બીજું તો શું કહીએ, કેટલો માલ ખરાબ નીકળ્યો છે. હવે આ માલ અમારા માટે તો સોનું હતું, પણ અત્યારે હવે અમારા ઢોર ખાશે અને સારો સારો માલ વેચાશે. એનાથી જે ખાતર બિયારણના પૈસા ઊભા થશે, બરાબર. તો મિત્રો કહેવાનું એમ થાય છે કે ખેડૂત ચારે બાજુથી ફસાયેલો છે, ભાવ પણ નથી મળતા અને માલ પણ ખરાબ નીકળે છે. એટલે આપણે તો બીજું તો શું કહીએ કે હવે જે ભગવાનને ગમ્યું ખરું, બરાબર. હવે બટાકા ઓછા કરી નાખવા પડશે એવું લાગે છે વાવવાનું. હવે જે બાપ દાદાની જૂની ખેતી છે, કોઈ રાયડો, રાજગરો, ઘઉં, જેમાં પોસાશે તો નહીં પણ છતાંય નુકસાન તો નહીં આવે, એ જ ધંધો ચાલુ કરવો પડશે ભાઈ. એ જ ખેતીવાડી પર આવવું પડશે એવું લાગે છે. બટાકા થોડા ઓછા કરી નાખવા પડશે વાવવા માટે. એટલે આમાં મજૂરી પણ ખૂબ છે, પૈસો પણ ખૂબ રોકાય છે અને સામે એટલા પૈસા આવતા નથી, બરાબર. હવે અમારા બધું જો શેઠ સુધી આ ખૂણેથી શેઠ પેલા ખૂણા સુધી બટાકું જ બટાકું છે અને આ ટાઈપનું ટળાઈ જાય તો બહુ હાલત ખરાબ થઈ જાય છે ભાઈ. રાતની ઊંઘ ઉડી જાય છે અમારી તો કે ભાઈ આટલો માલ ખરાબ નીકળે છે અને મજૂરી પણ વધી ગયા. પાછું બધું મજૂર કરીને વીણાવવું પડશે, બધું મજૂર કરીને વીણાવવું પડશે. એટલે તમે આ રીતે જ એક ખેડૂત પુત્રને સપોર્ટ કરતા રહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય રામાધાણી.